મિત્રો, અમદાવાદથી કલ્પેશ ભાટિયા મોદી બોલી રહ્યો છું। ગુજરાત ભાજપના નેતાઓ, ગુજરાત સરકાર તેમજ કેન્દ્રના નેતાઓ એમાં નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને મારે જણાવવાનું કે આજે છાપામાં મેં વાંચ્યું કે 5 એરપોર્ટનો 50 વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ પણ તમે તમારા ઘરેલું મેમ્બર મન ચાહીતા પોતાના એકબીજાના ખોળામાં રમવાવાળા ગૌતમભાઈ અદાણી ગ્રુપને આપી દીધું છે। 50 વર્ષ માટે આપી દીધું છે। તમારી પાસે સત્તા દર વખતે 5-5 વર્ષના અંતરાયમાં મળે છે। 5 વર્ષ પછી ચૂંટણી આવે, તમે વોટ લો, જીતો અને તમારી સરકાર બનાવો, પણ ગૌતમભાઈ ઉપર આટલો બધો પ્રેમ કેમ? જે વ્યક્તિ પાછલા કેટલા સમયથી સમગ્ર ગુજરાતને વીજળીના બાબતે લૂંટી રહી છે, ચૂસી રહી છે, તો કંઈક સમજો, વિચારો, ગુજરાતની જનતાનું કંઈક હિત જુઓ। ભાજપ પાર્ટી, ભાજપના નેતાઓ, આરએસએસના ગીધડાઓ 2.5 લાખ કરોડ રૂપિયાનું તમે ગુજરાતને દેવું આપી દીધું છે, જેમાં મારે ભાગે પણ 40,000 રૂપિયા જેવું દેવું છે। તો આટલી બધી નાલાયકીગીરીનું કામ બંધ કરો। માત્ર તમારા મતલબો ના જુઓ, ગુજરાત રાજ્યનું અને દેશનું વિચારો। તમને જ્યાં બી કામ દેખાય છે ત્યાં આંખો બંધ કરીને ગૌતમ અદાણી, ગૌતમ અદાણી। તમે શું નથી આપ્યું આ વ્યક્તિને, અને આ વ્યક્તિમાં કયા ગુણ છે? શેર બજારના રૂપિયા બાજુમાં નાખી દો તો આ માણસના માથાના વાળ પણ જનતા ઉખાડીને લઈ જાય, એટલું આ વ્યક્તિ ઉપર દેવું છે। આ વ્યક્તિને તમે દવાખાનું સોંપી દીધું છે કચ્છ જિલ્લાનું, એમાં અત્યાર સુધી કેટલા બાળકોના અપમૃત્યુ થયા? કંઈક વિચારો। ગીધ જેવા શાસકો, તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, આંખો ખોલો। દિલ છે ને એને એક મંદિર ના બનાવો તો કંઈ નહીં, પણ મંદિર જેવું તો બનાવો। ગુજરાતના તમે લોકો શાસકો બની બેઠા છે અને ગુજરાતના જાણે તમે માલિકો બની બેઠા છો। આ કંઈ સારું તમે લોકો કરતા નથી। તમારી પેઢીઓમાં તો તમારું સત્યાનાશ નીકળી જ જવાનું છે। તમારી ઓલાદો એવી પાકશે કે તમારું નામો નિશાન ખરાબ કરી નાખશે। તમે ધર્મના નામની રાજનીતિ કરો છો, એટલે હું તમને ધર્મના હિસાબે આ સમજાવી રહ્યો છું। એ તો તમને ભગવાનને તમારે આવવાવાળો સમય તમને પહોંચવાનો જ છે, પણ હાલ તો ગુજરાતની જનતાને માફ કરો। જ્યાં જુઓ ત્યાં ગૌતમીઓને મોકલો, ગૌતમીઓને મોકલો, અને પેલો અનિલિયો। અરે કંઈક સમજો। આખા હિન્દુસ્તાનમાં, આખા દેશમાં, દુનિયામાં કેટલાય ઉદ્યોગપતિઓ પડ્યા છે, કોકનું તો કંઈક સારું વિચારો। આટલી ગુલામી ને આટલી નકામીગીરી, અને એમાં પાછા અમુક કોંગ્રેસના નાલાયક નેતાઓ પણ સામેલ જ છે। એવું નથી કે નથી। બધા ભેગા થઈને જનતાને આ રીતે ચૂસો નહીં। અને વધ્યું ઘટ્યું ખાવાવાળા જે ગુજરાતના અને દેશના જે ટીવી પત્રકારો જેવી રીતે એક મળદું કમ્પ્લીટ થઈને એને ચૂસીને ડોચીને લોકો ફેંકી દેશે ને પછી વધ્યા ઘટ્યા હાડકા ને બધું જે ખાય છે ને, એવા ગીધડા પત્રકારો, તમને તો શરમ આવી જોઈએ। ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે સુવરો, તમે લોકો ગુજરાતની સાચી ને સારી વાત બોલતા નથી। આવી કેવી દલાલીઓ તમે લોકો કરો છો રૂપિયા ખાતર? શું તમે રૂપિયા ખાઓ છો? તમારે અનાજ ખાવાનું છે। કંઈક કોઈ જનતાનું વિચારો, બાકી આવવા વાળો સમય બહુ જ ખરાબ આવશે, અને આ તમારા પરિવારના લોકોને જ ભોગવવું પડશે। એમાં એવું નથી કે પુરુષ જાતને ભોગવવું પડશે। તમારા ઘરની મહિલા સભ્યો, અમારા ઘરની મહિલા સભ્ય, આખો સમાજની આ લોકો ચૂંથી નાખશે। તો નાલાયક પત્રકારો 2-4 સિવાયના બધા સમજી લો કે ગુજરાતની સાચી હકીકત દુનિયામાં લાવો। આ શાસનને ખુલ્લું પાડો। એમાં હું બધી પાર્ટીઓને કહી રહ્યો છું, જે ગીધડાઓ છે અમુક છે કે જે લોકો અમેરિકામાં બી પોતાની મિલકતો ઊભી કરી છે, ભાજપના અને કોંગ્રેસના, ગુજરાતના એવા નેતાઓના મારી પાસે કાળા ચિઠ્ઠા પડ્યા છે। આ બધું એક હોય, પાપનો ઘડો ધીમે ધીમે ભરાઈ રહ્યો છે, પણ જનતાને પણ હું શું કહું, જનતા પોતપોતાના કામમાંથી જ બિચારી ઊંચી નથી આવતી। અમારા જેવાનું દિલ દુખાય છે ત્યારે કહેવું પડે છે। આજે પણ હું આ સંદેશ આપી અને પાછો મને તકલીફ છે, હું તો મારી
મફતના કોઈ દવાખાનામાં સોનોગ્રાફી કરાવવા જઈ રહ્યો છું.